કૌભાંડીઓને ભાજપાએ જે રીતે રાજકીય આશ્રય આપ્યો છે, એટલે કે ભાજપાનો ખેસ પહેરો, ભાજપાની સભ્ય નોંધણી ઝુંબેશમાં જોડાઈ જાઓ અને તમારો વિકાસ કરો અને લૂંટનું લાયસન્સ મેળવો. આજે ભાજપાની ચંદાદો ધંધાલોની થિયરીથી આગળ આ લૂંટના કારોબારમાં ગુજરાતના, ખાસ કરીને ઉત્તર ગુજરાતના અને અમુક વિસ્તાર સૌરાષ્ટ્રના અને પછી રાજસ્થાનના હજારો નાના રોકાણકારોને લોભ લાલચ આપીને 6000 કરોડનું પ્રાથમિક અહેવાલ પ્રમાણે કૌભાંડ કર્યું છે, જે ખુદ સીઆઈડી ક્રાઇમે જાહેર કર્યું છે. આ ભૂપેન્દ્રસિંહે પ્રજાની આગળથી, નાના રોકાણકારો આગળથી પૈસા મોટા પાયે લીધા અને ભાજપાની આગળ એમની કેસેટ છે. જ્યારે કોઈ આવું કૌભાંડ આવે ત્યારે હાથ ઊંચા કરીને કે આવું તો જાહેર જીવનમાં અમને મળતા રહેતા હોય. અને આ સ્કીમ બંધમાં નહોતી ચાલતી, ખુલ્લેઆમાંની ઓફિસો, મંત્રીઓ અને સંત્રીઓ એમની આ જતા હતા. અને ભીખુભાઈ ઝાલા બીજે સોલ્યુશનના, એ પણ મંત્રી અને સંત્રીની સારો એવો વ્યવહાર હતો. આ તંત્રની અંદર ક્યાં ક્યાં સંત્રી ને ક્યાં ક્યાં મંત્રી ભાગીદાર છે, આના લાભાર્થી કોણ છે? લૂંટાયો સામાન્ય નાગરિક, રોકાણકાર. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનું લાયસન્સ લેવું પડે, એનું આજ દિન સુધી કઈ પતો નથી. આ માત્ર આપણે આ ઝાલા પૂરતું સીમિત નથી આ કૌભાંડ. હું જવાબદારીપૂર્વક કહું છું, ભાજપાના આશીર્વાદ વગર, સરકારના સંત્રી અને મંત્રીના આશીર્વાદ વિના આ સિસ્ટમેટિક લૂંટનો કારોબાર ચલાવવામાં આવ્યો છે. અને આ લૂંટના કારોબારીઓના લાભાર્થીઓ જે હોય, છેતરાયા છે, એને ન્યાય મળે. અને જે લોકો ગોઠવણમાં ભાગીદારીમાં હતા એ તમામ સામે ભાજપા સરકાર જો નીતિને નિયત સાફ હોય તો દાખલારૂપ કામગીરી કરે.